મહાદેવ માતાજીના તમને દર્શન થતા હશે. આવો શિવરાત્રીના મેળામાં લાવો લેવા દર્શન કરવા ભગવાનની રમેડીના. મારો ભવનાથ, મારો મહાકાલ, મારો મહાદેવ મહાતાજી તમારી આશા પૂરી કરી ખુશ રહેવા મારા આશીર્વાદ. કિન્નરા ખાણા ના નર ના નારીનું સ્વરૂપ જોવા મળે છે. જેમ કે હું પોતે એક અર્ધનારી સ્વરૂપ. ત્યારે છે ને માતાજીના દર્શન થાય છે ને સાથે સાથે એમ છે ને કે માતાજીની સાથે સુંદરી ભાઈ જો કુંભળા મેળામાં એટલી મજા આવે છે, પબ્લિક ને એટલો માહોલ થાય છે. ત્યારે એમ છે ને કે સ્વીટુ માતાજીના દર્શન કરવા માટે એમ છે ને કે ટ્રાફિક જોવો, ભાવિ ભક્તો કેટલી મોટી સંખ્યામાં છે ને કે ઉમટી પડ્યા છે. જય માતાજી મહાદેવ. ફરીથી એક નવા ટ્રાવેલ વિડીયો મહાશિવરાત્રી 2026 ના નવા એપિસોડ વિડીયો સાથે તમારું બધાનું સ્વાગત છે. તો હાલ અત્યારે આપણે એમ છે ને કે કિન્નર અખાડા જેમ છે ને કે મહાશિવરાત્રી 2026 ની અંદર યોજાયેલું છે, જેમ છે કિન્નર અખાડા આવેલું છે. જો સરસ મજાનું આ રીતનું ઘણા બધા ભાવિ ભક્તો છે ને કે દર્શન કરવા જતા હોય છે. તો આપણે કિન્નર અખાડા એમ છે ને કે મહામંડલેશ્વર એમ છે ને કે જે સતી માતા છે તેમના દર્શન કરવાના છે. ઘણા બધા એમ છે ને કે માતા આવેલા છે, કાલી માતા છે, ગોરી લેડી છે, તેમના પણ દર્શન કરાવવાનો છું. તો વિડીયોની એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારો એપિસોડ આપવાનો છે. તો હાલો હવે અંદર જઈને દર્શન કરીએ. ટ્રાફિક બહુ છે એમ છે ને કે કિન્નર અખાડાની અંદર, અને તમે જોઈ શકો છો આ રીતે બધા જે માતા છે એના અલગ અલગ ફોટો પોસ્ટર બંને સાઈડ લગાવવામાં આવેલા છે અને મસ્ત મજાનું ભાઈ ડેકોરેશન કરવામાં આવેલું છે. જો અલગ અલગ બધા કિન્નર માતા છે જેમ છે ને કે સ્વીટુમાં જો બધા અલગ અલગ માતા છે જેના તમને અહીંયા પોસ્ટર જોવા મળી જાય છે. તો ટ્રાફિક તમે જો તો કાંઈ નહીં, હાલો હું તમને આગળ માતાજીના દર્શન કરાવી દઉં. તો માતાજીના દર્શન થઈ જાય છે. હર હર મહાદેવ. ક્યાંથી આવું આપણે? ગુજરાત આણંદથી છે માતાજી. જો સરસ મજાના કિન્નર અખાડાની અંદર એમ છે ને કે બધા ભક્તોને એમ છે ને આશીર્વાદ આપતા હોય છે. તો શું કહેશો ગિરનાર વિશે? મારો ભવનાથ, મારો મહાકાલ, મારો મહાદેવ મહાતાજી તમારી આશા પૂરી કરી ખુશ રહેવા મારા આશીર્વાદ. જય માતાજી. અત્યારે એમ છે ને કે માતાજીના દર્શન થાય છે ને સાથે સાથે એમ છે ને કે માતાજીની સાથે સુંદરી ભાઈ જો મસ્ત મજાનું ભાઈ કિન્નર સુંદરી ભાઈ જો એ તેમ છે ને કે બંદર એ કિન્નર છે. હા હા, પંજાબ થી લાયેલા જો હા 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 એમ છે ને કે બંદર પણ કિન્નર છે. એમ છે કિન્નર અખાડા અંદર સરસ મજાના દર્શન થઈ જાય છે. હર હર મહાદેવ. માતાજીના પણ તમને દર્શન થતા હશે. માતાજીના દર્શન થઈ જાય છે. માતાજીનું નામ પલકનંદગીરી માતા છે. અને હાલ તમારો આશ્રમ? મારું નામ છે પલકનંદગીરી. હું બોટાદથી છું. જય માતાજી. બધાને આવો શિવરાત્રીના મેળામાં લાવો લેવા દર્શન કરવા ભગવાનની રમેડીના. જય માતાજી. બધા ભાઈઓ આવો જરૂર ને જરૂર. જય ગિરનારી. અત્યારે એમ છે ને કે આપણે માતાજી પાસેથી થોડી ઘણી એમ છે ને કે મિની કુંભ ગિરનાર જે સરકારે નામ આપ્યું છે, તો કિન્નર અખાડાની અંદર એમ છે ને કે માતાજી બિરાજમાન છે. એમ છે ને કે લેડી જે કિન્નર અખાડાની અંદર બિરાજમાન છે. તો આપણે થોડા ઘણા પ્રશ્નો પૂછીએ. તો માતાજી ખાસ કરીને તો આપણે તમારું નામ જણાવો. મારું નામ સ્વર્ણનંદગીરી, કિંજલ નંદગીરીનો શિષ્ય, કિંજલ નંદગીરીના શિષ્ય ગુરુ ગિરનારી મહારાજ. અને ખાસ કરીને તો આજે સરકારે મિની કુંભ નામ આપ્યું છે, તો એના વિશે તમારું? જેમ કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જેમ કે જાહેર રીતે પ્રયાગરાજમાં મેળા કર્યા, બધે આદેશ આપ્યો છે, એવી રીતે મિની કુંભ મેળામાં એટલી મજા આવે છે, પબ્લિકને એટલો માહોલ થાય છે કે કોઈ બી જગ્યાએ કોઈ મેળામાં એમનો માહોલ નહીં, એટલો માહોલ એમને મજા આવી રહી છે. અને ખાસ કરીને તો કિન્નર અખાડાની અંદર એમ છે ને કે અલગ જ માહોલ જોવા મળે છે અને ભાઈ ભક્તોની ટ્રાફિક પણ એટલી છે. તો એના વિશે તમે? કિન્નર અખાડામાં એ ભાઈ ભક્તોને જોવા મળે છે. કિન્નર અખાડામાં ના નર ના નારીનું સ્વરૂપ જોવા મળે છે. જેમ કે હું પોતે એક અર્ધનારી સ્વરૂપ, ના પોતે કે હું એક નારી છું, એક ના નર છું, પોતે એક અર્ધનારેશ્વર છું. માતાજીના મહાદેવ મહાદેવ તો ભાઈ છે ને સરસ મજાનું છે ને કે કિન્નર અખાડાની અંદર માતાજીના બધા આશીર્વાદ લઈ રહ્યા છે ભાવિ ભક્તો. જવો ઘણા એટલે ઘણા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો છે ને કે દર્શન કરી રહ્યા છે.
જય એમ છે ને કે સ્વીટુ માતાજીના દર્શન કરવા માટે એમ છે ને કે ટ્રાફિક જોવો ભાવિ ભક્તો કેટલી મોટી સંખ્યામાં એમ છે ને કે ઉમટી પડ્યા છે માતાજીના દર્શન કરવા માટે જોવો લાયન લાગી છે માતાજીના તમને દર્શન થતા હશે કામાખ્યાની ધૂણાના પણ દર્શન થાય છે અને સાથે સાથે માતાજીના દર્શન થાય છે અને ઘણા બધા ભાઈ ભક્તો છે ને માતાજીના દર્શન કરવા આવે છે અને સ્વીટુ માતાના પણ તમને દર્શન થાય છે જો રખડાની અંદર સરસ મજાના એમ છે ને કે બેહવા માટે જે દર્શન કરવા યાત્રિકો આવતા હોય છે શ્રદ્ધાળુ ભક્તો એમ છે ને કે જે દર્શન કરવા આવતા એના માટે સરસ મજાની બેહવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને ત્યારબાદ એમ છે ને કે અહીંયા પ્રસાદી પણ એમ છે ને કે આપતા હોય છે જો ભજીયાની પ્રસાદી આપે છે અહીંયા જો કિન્નર અખાડાની અંદર ભજીયાની પ્રસાદી જો આ રીતે છે ને બધાને પ્રસાદી આપતા હોય છે અને બધા ભાઈ ભક્તો છે ને પ્રસાદ લેશે નિરાતે બેઠા બેઠા સામેની સાઈડ રસોડું છે આ રીતનો સેમ છે ને કિન્નર અખાડાની અંદર એમ છે ને કે પ્રસાદ પણ અહીંયા શરૂ છે તો બસ આ રીતનો તો કંઈક કિન્નર અખાડાનો વિડીયો છે એમ છે ને કે તમને બતાવ્યું છે આગળ કે કઈ રીતના એમ છે ને કે ભાઈ ભક્તો દર્શન કરવા જતા હોય છે અને ખાસ કરીને ટ્રાફિક ભાઈ બહુ એટલે બહુ મોટી સંખ્યામાં બધા ભાવિ ભક્તો આવતા હોય છે અને એમ છે ને કે અલગ અલગ બધા મહામંડલેશ્વર ને બધા કિન્નર અખાડાના જેમ છે ને જે માતા હોય છે તે બધાના તમને દર્શન કરાવ્યા છે સ્વીટુ માતાના અને ખાસ કરીને તો સતી માતા તો ત્યાં હાજરમાં નહોતા એટલે તમને દર્શન નથી કરાવી શક્યો બાકી જેટલા પણ માતાજી ત્યાં હાજર માતા તમને બધાના તમને દર્શન કરાવ્યા છે તો બસ કંઈક આ રીતનો તેમ છે ને કિન્નર અખાડાનો વિડીયો અને ખાસ કરીને વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા મહાશિવરાત્રી 2026ના તમામ એપિસોડ આપવાનો છું ભાઈ રવેડી પણ તમને બતાવવાની છે તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ ન હોય તો કરી નાખજો બાકી આ સાથે આજનો વિડીયો પૂરો કરી ફરીથી નવા વ્લોગ વિડીયો મળશું ત્યાં સુધી બધા જય માતાજી મહાદેવ બાય બાય હર હર મહાદેવ